નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના બોભા ગામ ખાતે, જ્યાં હાઈવે ઉપર જ શ્રી એવું બહુચર બોભા ધામ આવેલું છે, જ્યાં શ્રી બહુચર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે. મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે. એ જ રીતે ફાગણ સુદ સાતમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના 5મા પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા ભવ્ય શોભાયાત્રા અને સામૂહિક ચૌલક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી શ્રી સંજયસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે સાહેબ સંજયસિંહ લાલસિંહ, ગામ બોભા. સંજયસિંહજી, આ મંદિર કયા માતાજીનું છે, ક્યાં આવેલું છે? આપણા જે મંદિર છે એ આપણા બહુચર માતાજીનું છે. આપણા દહેગામથી ઉત્કળેશ્વર મહાદેવ રોડ પર આવેલું છે. લગભગ દહેગામથી 20 કિલોમીટર જેવું થાય અને કપડવંજથી પણ 20 કિલોમીટર જેવું. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી? આ મંદિરની સ્થાપના સાહેબ આજથી 5 વર્ષ પહેલાં થયેલી હતી. આ તો બધા ગામના બધા 141 અમારા 42 ગામથી બધા ભેગા મળીને અમે આયોજન કરેલું મંદિરનું. મંદિર દ્વારા બીજા શું ધાર્મિક ઉત્સવો યોજાય છે? આ મંદિરમાં લગભગ દર વર્ષે અમે પાટોત્સવ થાય છે. આજે ઉજવાઈ રહ્યો છે 5મો પાટોત્સવ છે. એના પહેલાં અમે સમૂહ લગ્ન 10 દિવસ પહેલાં જ કરેલું અને નાના મોટા કાર્યક્રમો અમે ચાલુ જોઈએ મંદિર રાખીએ. આજે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું? આજે સાહેબ મંદિરના અમારા પ્રતિષ્ઠા કરી 5મું વર્ષ છે આજે, એટલે એની ઉજવણી આજે કરવામાં આવેલી છે. શું કાર્યક્રમ અને એની અંદર આખો દિવસ પાટોત્સવ છે. લગભગ 50થી ઉપર પાટલા રાખેલા આજે અને શોભાયાત્રાનું આયોજન કર્યું આજે. અત્યારે 9 થી 2 કલાક ચાલશે અત્યારે.